પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા પણ યુદ્ધની પરિસ્થિતિને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ સ્ટાફની રજા રદ કરી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર 24 કલાક કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે। હાલ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આવી સ્થિતિમાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થાય તો તેમને પહોંચી વળવા માટે પોરબંદરના જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા 17 આરોગ્ય કેન્દ્ર 24 કલાક કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે, તેમજ સ્ટાફની રજા પણ રદ કરવામાં આવી છે। આ ઉપરાંત દવા સહિતની તમામ સામગ્રીઓ પણ પૂરતી ઉપલબ્ધ કરવામાં આવી છે। જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। ડોક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર, અત્યારની પરિસ્થિતિ સંદર્ભે અને ગાંધીનગરથી મળેલા સૂચન અન્વયે જે પણ સૂચન છે એ મુજબ અમારી તૈયારી છે। અને પોરબંદરની વાત કરીએ તો 12 રૂરલ પીએચસી અને 5 અર્બન અને 4 સીએસસી અને 1 મેડિકલ કોલેજ, અને એ ત્યાં જે છે પૂરેપૂરી કોઈ પણ આરોગ્યને લગતી પરિસ્થિતિ જરૂર પડે તો એને પહોંચી વળવા માટે પૂરેપૂરી તૈયારી છે। બધા આરોગ્ય સ્ટાફની રજાઓ પણ હાલ રદ કરવામાં આવેલ છે। પીએચસી અને સીએસસી 24 કલાક ચાલુ રાખવાનું છે। એમ્બ્યુલન્સ જે છે એમાં ડ્રાઈવર અને ડીઝલ એ બધી વ્યવસ્થા કરીને રાખવાનું છે। જ્યારે પણ એનો મેસેજ આવે તો સૂચન મુજબ એને કાર્યવાહી કરવાનું છે। અને જિલ્લા લેવલથી બી સતત મોનિટરિંગ અમે કરી રહ્યા છીએ, અને અહીંયા જિલ્લા પંચાયત તરફથી બી કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે। દવાઓની વાત કરીએ તો દવાઓ બી પૂરતા પ્રમાણમાં છે। ખાસ કરીને જે સ્ટીચ લેવા માટે સૂચનની વાત છે તો સૂચનની બી પૂરેપૂરો સ્ટોક છે। અને કદાચ આ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફની જરૂર પડશે તો અમારે જે પીએચસીના જે પેરામેડિકલ સ્ટાફ છે એમને પણ અમે ત્યાં મૂકીશું। એટલે ઓવરઓલ વાત કરીએ તો પોરબંદરમાં આરોગ્ય વિભાગ જે છે ને એ કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે હાલ પૂરેપૂરી તૈયારી છે। આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, તો રક્તનો જથ્થો ઉપલબ્ધ કરવા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।